દીપેન પડિયાર। દીપેન, આખરે શું બન્યું હતું કે જેના કારણે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી પર આ રીતે પ્રહાર કર્યો? અત્યારે શું સ્થિતિ ત્યાં છે? વિધિ, ગોતાની જે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે તે કોલેજના કેમ્પસની અંદર બનેલી આ ઘટના છે, જેમાં એક કોલેજના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો છે અને હુમલામાં વિદ્યાર્થી ઘાયલ થતા વિદ્યાર્થી છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। મહત્વનું છે કે જે રીતે કોલેજના કેમ્પસમાં ઘટના બની છે ત્યારે કોલેજ તંત્રએ આ ઘટનાને દબાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। હુમલો કરનાર જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થીને કોલેજની જે એક રૂમ છે તે રૂમમાં હાલ ગોંધી રાખવામાં આવ્યો છે। આટલી મોટી ઘટના બની હોવા છતાં પણ કોલેજના સત્તાધીશોએ આ બાબતે હજી સુધી પોલીસ તંત્રને કોઈ પણ જાણ કરી નથી। આમ કોલેજના સત્તાધીશો દ્વારા હુમલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। શા માટે આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે કલેશ થયો હતો, શા માટે વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો હતો તેનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક બંને વિદ્યાર્થીઓ વચ્ચે આગળની દુશ્મનાટ હોવાનું સામે આવી રહ્યું છે। આભાર દીપેન।